ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા જ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન જોયા હતા આફબાવ, પોલી અને હુન, બરાબર. એમાં મેં તમને થોડી ઘણી ઇલેક્ટ્રોન રચના લગતા બી શીખવાડ્યું હતું. તો આપણો આજે લાસ્ટ 2-3 વિડીયો જે હતા તે ઘણા જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. અને હવે પછીના બી જે આપણે ચેપ્ટરના એન્ડિંગ પોર્શન પર જ છે, એટલે હવે પછીના 1-2 વિડીયો બી બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો આજના વિડીયોમાં હું તમને ઇલેક્ટ્રોન રચના વિશે બી થોડી ઘણી માહિતી આપીશ, જે તમને આગળના 3જું અને 4થું ચેપ્ટર અને બાર સાયન્સમાં બી તમને બહુ જ કામ લાગશે. તો ઇલેક્ટ્રોન રચના એટલે શું ને તેની રીતો ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. આપણે અત્યારે આ સવાલમાંથી તો ખાલી ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા યાદ રાખવાની છે કે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી, કક્ષકોમાં એટલે કે S, P, D અને Fમાં જે આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા છે 2, 6, 10 અને 14, તો એને આપણે ઇલેક્ટ્રોન રચના કહી શકીએ, બરાબર. પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોન રચના કહે છે, બરાબર. તો આપણે આમાંથી ખાલી આટલી વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. તો ફર્સ્ટ મેં તમને આપીશ સોડિયમનું ઉદાહરણ આપ્યું, બરાબર. સોડિયમ 11 નંબર. તો આપણે આફબાવનો નિયમ યાદ રાખવાનો છે, પોલીનો નિયમ યાદ રાખવાનો છે અને હુનનો નિયમ યાદ રાખવાનો છે. સૌપ્રથમ આફબાવના નિયમ વગર અહીંયા કંઈ નહીં થશે. એટલે આફબાવના નિયમમાં પહેલાં 1s આવે, 2s આવે, 2p આવે, 3s આવે, એવી રીતે, બરાબર ને. તો 1s, હવે એસમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2, એટલે 1s2. ઓકે, 11માંથી 2 આવી ગયા. પછી 2s2, એસ પાછી આવી એટલે 2 ઇલેક્ટ્રોન. ચાલો, પીમાં કેટલા જાય? 6, એટલે 2p6. ચાલો હવે ગણતરી કરો, ઉપર કેટલા થયા? 6 ને 2 8 ને 2 10. આપણે લાવવાના છે 11. હવે 3sમાં જાય કેટલા? 2, પણ આપણે કામ ખાલી 11નું જ છે, એટલે હવે શું લાવવાનું? 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યું, એટલે 3s1. તો આ રહી તમારી સોડિયમની ઇલેક્ટ્રોન રચના, 1s2, 2s2, 2p6 અને 3s1. આના માટે તમને 3 નિયમ તમને યાદ હોવો જોઈએ. સૌપ્રથમ આફબાવનો નિયમ તો યાદ જ હોવો જોઈએ, બરાબર. ચાલો હવે આપણે લખીએ મેગ્નેશિયમ. પછી મેં તમને શોર્ટકટ મેથડ બી બતાવીશ, તો બરાબર, શોર્ટકટ મેથડમાં કેવી રીતે કરવાનું તે. ચાલો હવે આપણે મેગ્નેશિયમની વાત કરીએ. મેગ્નેશિયમ 12 નંબર પર આવે, એટલે 1s2, 2s2 ને 2p6 તો લખી જ દેવાનું, કેમ કે 6 ને 2 8 ને 2 10, 12માંથી 10 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન, ને 3sમાં જાય બી કેટલા? 2 ઇલેક્ટ્રોન જઈ શકે. તો હવે 3s1ની બદલે 3s2, એટલે ઉપરના ઇલેક્ટ્રોન તમને ગણતા આવડવું જોઈએ, અને વિથ 1s, 2s, 2p, 3s એ તમને ક્રમ યાદ હોવો જોઈએ, બરાબર. તો આ થઈ તમારી સોડિયમ અને મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના. હવે આને સપોઝ કે તમારે શોર્ટકટમાં લખવું છે કે મારે સોડિયમની ઇલેક્ટ્રોન રચનાને આવી રીતે નથી લખવી ને તમારે ટૂંકી રીતે લખવી છે, તો હવે તમે યાદ કરો કે 10 નંબર પર કયો નોબલ ગેસ આવે, એટલે 10 નંબર પર કયો ઉમદા વાયુ આવે. તો આ જો તમારું આટલું 10 કહેવાય, 6 ને 2 8 ને 2 10, એટલે 1s2, 2s2 ને 2p6 ને શું કહેવાય? નિયોન કહેવાય. એટલે આટલાને હું શું લખ્યું? મારે સપોઝ સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો મેં આખું નહીં લખા, શું લખા? નિયોન. નિયોન લખો એટલે તમારે શું સમજી લેવાનું? 1s, 2s ને 2p કક્ષક આવી ગઈ, અંદરની કક્ષક બધી આવી ગઈ. હવે બાકી શું લખવાનું રહ્યું? 3s1, એટલે અહીંયા લખી દેવા નિયોન 3s1. આ એકદમ શોર્ટકટ મેથડ, તમે પ્રેક્ટિસ કરશો તો તમને એના પછીનું આવડી રહેશે. હવે મેગ્નેશિયમ 12 નંબર. ચાલો હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ શોર્ટકટમાં. તો મેં તમને કીધું નિયોન સુધીનો તો લખી જ દેવાનું છે, બરાબર. નિયોન એટલે 10, જે નજીકનો નંબર આવે ઉમદા વાયુને તે આપણે લખવા. નિયોન આવે, કોઈ વાર આર્ગન બી આવશે, બરાબર. તો નિયોન. હવે બાકી શું રહ્યું લખવાનું? 3s2, એટલે નિયોનનો મતલબ 10 ઇલેક્ટ્રોન તો આપણે આવી જ ગયા છે, એટલે 10 ને 2 12 ઇલેક્ટ્રોન. આ રીતે તમે શોર્ટકટ વેમાં બી લખી શકીએ, બરાબર, લખી શકો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપું તમને. એલ્યુમિનિયમ 13 નંબર પર આવે. હું તમને બધું બેઝિક સમજાવું છું, એટલે તમારે ખાસ આ યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે લોંગ કટ મેથડ બી જોઈએ, શોર્ટકટ બી જોઈએ. તો 1s2, 2s2, 2p6, ઓકે, ધેન 3s2. ચાલો કેટલા થઈ ઇલેક્ટ્રોન? 6 ને 2 8 ને 2 10 ને 2 12. ઓકે, હવે તમારે ગોઠવવાનું છે 3p આવે. 3pમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 6, પણ આપણે કામ છે ખાલી 12 આવી ગયા છે, એટલે એક જ, બરાબર. એટલે 1s2, 2s2, 2p6, 3s2 ને 3p1, આ 13 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આટલાનો મતલબ મેં તમને કીધો નિયોન કહેવાય, એટલે અહીંયા લખી દેવાનું નિયોન, અને એના પછીનું જે હોય તે લખી દેવાનું 3s2 ને 3p1. ઓકે, આ તમારી એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના, બરાબર. અને કોઈ પીને કેવી રીતે દર્શાવે? px તરીકે બી દર્શાવે, કેમ કે પીની કેટલી
એની પેટા કક્ષક છે પીએક્સ પીવાય ને પીઝેડ. અહીંયા બી લખેલું છે પીએક્સ પીવાય પીઝેડની રીતે બી દર્શાવાય ને આપણે આ રીતે દર્શાવીએ તો બી ચાલશે. ચાલો હવે મેં તમને બંને રીત બતાવી દીધી. હવે કોણ આવે 14 નંબર પર એ બી જોઈ લઈએ. 14 નંબર પર આવે સિલિકોન. ચાલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 3s2. ચાલો કેટલા થયા 12. હવે 3pમાં જાય છે 6, પણ આપણે કામ છે ખાલી 14 ઇલેક્ટ્રોન સુધીનું જ કામ છે. તો 6 ને 2 8 ને 2 10 ને 2 12 એટલે 3p2. બરાબર. હવે આપણે શોર્ટકટ વેમાં બી લખીએ. આટલાનો મતલબ શું થયો નિયોન થાય. 10 ઇલેક્ટ્રોનમાં આવી જાય. 10 પછી કેટલા બાકી રહે 2 12 અને પાછા 2 એટલે કેટલા થશે 12 ને 2 14 ઇલેક્ટ્રોન. બરાબર. આટલી વાત બી થઈ ગઈ સિલિકોનની ઇલેક્ટ્રોન રચના. નિયોન 3s2 3p2. એટલે આ તમારે આફબાઉનો નિયમ મેં જે તમને શોર્ટકટ બતાવેલું તે તમને આખો ક્રમ યાદ હોવો જોઈએ. ઓકે. ચાલો હવે આપણે જઈએ ફોસ્ફરસ પર. ચાલો ફોસ્ફરસનો નંબર આવે 15 નંબર 15 નંબર. ચાલો ફોસ્ફરસ 15. ચાલો લોંગ કટ લખીએ પહેલાં 1s2 2s2 2p6. 6 ને 2 8 ને 2 10 થઈ ગયા. ચાલો પછી 1s2 2s2 પછી 2p6 પછી આવશે 3s2. ઓકે. પછી 3p. ચાલો કેટલા થયા 6 ને 2 8 ને 2 10 ને 2 12 બાકી રહ્યા 3 એટલે 3p3. આની શોર્ટકટ બી લખી દઈએ. આટલાનો મતલબ નિયોન થાય એટલે નિયોન અને ત્યારબાદ 3s2 3p3. કોઈ 3p3 ને કેવી રીતે લખે 3px1 3py1 ને 3pz1. કેમ પીની કેટલા પેટા કક્ષક છે 3, જેવું મેં તમને ચુંબકીય ક્વોન્ટમમાં બરાબર એમાં મેં સમજાવેલું હતું. પીની પેટા કક્ષક કેટલી છે px py ને pz. અને આફબાઉના અને પોલી અને હુન્ડના નિયમ પ્રમાણે એક એક ઇલેક્ટ્રોન પહેલાં સિંગલ કોટ હોય ત્યારબાદ ડબલ થવાની ટ્રાય કરે, પેર થવાની ટ્રાય કરે. ઓકે. ચાલો બંને મેથડ જોઈ લીધી. હવે આપણે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખીએ. ફોસ્ફરસ પછી આવે સલ્ફર 16 નંબર. તો બધી મેથડ લખી દઈએ 1s2 2s2 2p6 3s2. હવે 3pમાં કેટલા જાય તો જો આ 6 ને 2 8 ને 2 10 ને 2 12 હવે બાકી રહ્યા લખવાના 4 બાકી રહ્યા એટલે 3p4. ચાલો હવે શોર્ટકટ બી જોઈ લઈએ. આટલાનો મતલબ થાય નિયોન એટલે 10 બરાબર. એની ત્યારબાદ શું આવે 3s2 અને 3p4. તો આ 10 ને 2 12 ને 4 16 ઇલેક્ટ્રોન. આટલું ક્લિયર. બંને મેથડ યાદ રહી ગઈ છે. જે હવે તમે પ્રેક્ટિસ કરશો તો તમારે શોર્ટકટ જ યાદ રાખવાની, પછી લોંગ કટ મેથડ યાદ નહીં રાખવા. એ પ્રેક્ટિસથી આવશે, તરત નહીં આવડે. ચાલો હવે આપણે 17 નંબર પર બધી જ હું તમને બતાવી દઉં છું. ક્લોરિન 17 1s2 2s2 2p6 3s2 અને 3p. ચાલો આટલે સુધી કેટલા ઇલેક્ટ્રોન થયા 12, 5 બાકી રહ્યા એટલે 3p5. ચાલો શોર્ટકટ બી લખી દઈએ. આટલાનો મતલબ થાય નિયોન. પછી બાકી રહી તે 3s2 ને 3p5 એટલે 10 ને 2 12 ને 5 17. સમજ પડી ગયા એટલી. ચાલો હવે આપણે આવીએ 18 નંબર પર. 18 નંબર એટલે બીજો એક ઉમદા વાયુ આવ્યો આર્ગન. તો 1s2 2s2 2p6 3s2 બરાબર. 6 ને 2 8 ને 2 10 12. હવે બાકી રહ્યા 6 ઇલેક્ટ્રોન એટલે 3p6. હવે આ p કક્ષક સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે બરાબર. પીની કેટલી પેટા કક્ષક આવે 3 આવે એટલે 1 આ 2 અને 3. હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલાં સિંગલ કોટ હોય ત્યારબાદ ડબલ થવાની ટ્રાય કરે બરાબર. એટલે 1s2 2s2 2p6 3s2 and 3p6 બરાબર. આર્ગન તો પોતે જ એક ઉમદા વાયુઓ છે એટલે એની આપણે ઓરની ઇલેક્ટ્રોન રચના નહીં આવે. હવે 18 પછી જે ચાલુ થાય 19 નંબર તેના માટે હવે આપણે આર્ગનને યુઝ કરવો પડે. કેમ કે 10થી લઈને એટલે કે 11થી લઈને 17 સુધીને આપણે કોને યુઝ કરી શકીએ નિયોનને, કેમ કે નિયોન નજીક પડે ને 10 નંબર. હવે આપણે 18 નંબર આર્ગન આવ્યો એ પોતે જ ઉમદા વાયુ છે. ઉમદા વાયુ એટલે કે ઉમદા વાયુઓ કોને કહેવાય તો પહેલાં જોઈ લઈએ. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને છેલ્લે આવશે રેડોન. બધાના તમને ઇલેક્ટ્રોન ખબર હોવા જોઈએ, નંબર ખબર હોવા જોઈએ. 2 10 આ પરમાણુ ક્રમાંક બી કહેવાય ને ઇલેક્ટ્રોનની સંખ્યા બી કહેવાય. 18 36 54 બરાબર. અને અહીંયા આવશે 86. તો જેની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તેના નજીક જે નંબર આવતો હોય તે આપણે અત્યારે નિયોનનો બહુ યુઝ કર્યો. નિયોનનો નંબર કેમ યુઝ કર્યો તો 1 થી 17 એટલે કે 11 થી 17 માટે નિયોન યુઝ થઈ જાય, કેમ કે
11થી 17માં એ એના નજીકનો ક્વોન્ટમ નજીકનો ઉમદા વાયુ છે. હવે આપણે જે 18 પછીની વાત કરું પોટેશિયમ માટે, તો આપણે એને યુઝ કરી નાખીએ. ચાલો, પોટેશિયમ 19. હવે તમે અહીંયા નિયોન નહીં લખી શકો. કેમ? એના નજીકનો ઉમદા વાયુ કયું છે? આર્ગન છે. તો બરાબર, તો પહેલાં આપણે લોંગકેટ મેથડ લખીને પછી શોર્ટકટ લખીએ. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ચાલો, અત્યાર સુધી કેટલા થયા? 6 ને 6 12 ને 2 14, 16, 18. હવે કોણ આવે? 3p પછી 4s આવે. એસમાં કેટલા જાય? 2 ઇલેક્ટ્રોન. આપણે કામ છે ખાલી એકનું, એટલે 4s1. હવે આની આપણે ઓરની મેથડ લખીએ. તો આટલે સુધી તમે જરાક ઓબ્ઝર્વ કરો. આટલાનો મતલબ થાય 18 ઇલેક્ટ્રોન. 6 ને 6 12 ને 2 14 ને 2 16 ને 2 18. એટલે આ પોટેશિયમ એ કોની નજીક આવે? 18ની નજીક આવે. 18 ઉમદાવાયુની નજીક આવે. એટલે આટલાને આર્ગન લખી દેવાનું. બાકી કોણ રહ્યું? 4s1. ખાલી એક જ વસ્તુ લખવાનું બાકી રહી. એટલે ઓરવાળી મેથડ બી તમે લખી શકો, પેલી લોંગકટ મેથડ બી લખી શકો. ઓરવાળી મેથડ લખવા માટે તમને શું ખબર હોવી જોઈએ? બધા જે ઉમદા વાયુઓ બતાવ્યા તેના મેં તમને નંબર કીધા, બરાબર? 2, 10, 18, 36, 54 ને 86. બરાબર. ચાલો, હવે છેલ્લું 20મા નંબરની ઇલેક્ટ્રોન રચના બી બતાવી દઉં. તો કેલ્શિયમ 20. બરાબર. ચાલો, કેલ્શિયમ કોના નજીક આવે? 18 ને, આર્ગનના નજીક. એટલે શોર્ટકટ પહેલાં લખી દઉં, આર્ગન. આર્ગન એટલે 18 ઇલેક્ટ્રોન. એના પછી ચાલુ શું થાય? 4s. 18 ને 2 20. આ તમારો જવાબ. હવે બીજી રીત, લાંબી રીત લખીએ. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. એટલે કેટલા થયા? 2 ને 2 4 ને 6 10, 12 ને 6 18 ને લાવવાના છે 20. એટલે 3p પછી કોણ આવે? 4s2. તો આ તમારી મોટી મેથડ છે, લોંગ મેથડ થઈ. બરાબર. તો આ બધીને ઇલેક્ટ્રોન રચના કહેવાય. જેના વગર તમે આગળના કોઈ બી ચેપ્ટર તમને આવડશે નહીં. એટલે આ તમને ખાસ આ ફંડા તમને ક્લિયર થઈ જવો જોઈએ ઇલેક્ટ્રોન રચનાનો. બરાબર છે. એટલે આ તમારે ખાસ મેં જેવી રીતે તમને સમજાવ્યું એ રીતે જ તમે લખજો. આ કોષ્ટકમાંથી તમે લખવાની ટ્રાય નહીં કરતા. બરાબર. એ બી બરાબર જ છે, પણ હું તમને જેવી રીતે સમજાવી દીધું એવી રીતે તમે એક્સ વાય ને ઝેડના ફોર્મમાં નહીં લખતા. મેં તમને જે જમણી બાજુ લખીને બધી ઇલેક્ટ્રોન રચના લખીને બતાવી એ રીતે તમારે આગળ જવાનું છે. હવે નેક્સ્ટ સવાલ, ઇલેક્ટ્રોન કોર અને સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? અત્યારે જ આપણી વાત થઈ ગઈ. ઇલેક્ટ્રોન કોર એટલે શું? પહેલાં તો સંપૂર્ણ ભરાયેલા કોષને ઇલેક્ટ્રોન કોર કહેવાય. સંપૂર્ણ ભરાયેલા કોષને ઇલેક્ટ્રોન કોર કહેવાય. એનો મતલબ શું છે? સપોઝ કે તમે ઇલેક્ટ્રોન કોઈ રચના લખો, બરાબર. ચાલો, હિલિયમ છે. હિલિયમનો મતલબ થાય કેટલા ઇલેક્ટ્રોન? હિલિયમનો નંબર 2, એટલે 2 ઇલેક્ટ્રોન થાય. એના પરમાણુ ક્રમાંક બી 2 કહેવાય ને ઇલેક્ટ્રોનની સંખ્યા બી 2 કહેવાય. બરાબર. હવે હિલિયમ પછી શું આવે? લિથિયમ આવે. ચાલો, તમને કોઈ લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવા કીધી તો તમે શું લખો? હિલિયમ તો આવી જ ગયો. લિથિયમથી નજીકનો ઉમદા વાયુ હિલિયમ આવે. એટલે હિલિયમનો મતલબ 2 ઇલેક્ટ્રોન. હવે એક જ લખવાનો બાકી રહ્યો. બરાબર. એટલે કોણ આવી ગયું? ચાલો, હું તમને બીજી રીત બી બતાવી દઉં. આની પહેલાં ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડું. 1s2. બરાબર. અને અહીંયા શું આવશે? 2s1. 2 ને 1 3. હવે આ 1s2નો મતલબ શું થાય? હિલિયમ જ થાય. બરાબર. એટલે અહીંયા શું લખવાનું? હિલિયમ અને 2s1. તો આ હિલિયમ જે અંદરના ઇલેક્ટ્રોન ઓક્યુપાય થઈ ગયા 1sમાં, બરાબર, ભરાઈ ગયા જે ઇલેક્ટ્રોન, તેને કહેવાય ઇલેક્ટ્રોન કોર. એટલે હિલિયમ છે, નિયોન છે, આર્ગન છે, બધા ઉમદા વાયુઓ જે આપણે લખતા હતા, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એ બધાને ઇલેક્ટ્રોનને કોર કહેવાય. અંદરના ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયેલા હોય તે. જો સંપૂર્ણ ભરાઈ ગયેલા એનો મતલબ શું થાય? આ 1sમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. બરાબર. 2 ઇલેક્ટ્રોન જાય. 2 સંપૂર્ણ ભરાઈ ગયેલા છે, તો આને ઇલેક્ટ્રોન કોર કહેવાય. બરાબર. અને સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? સંપૂર્ણ ભરાયેલા કોર પછી ઊંચા મુખ્ય ક્વોન્ટામાંક ધરાવતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાય ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. મેં અત્યારે જ તમને બતાવ્યું. લિથિયમનો 3 નંબર આવે. એની ઇલેક્ટ્રોનને તમે શું લખો? કોમન જનરલ વેમાં 1s2, 2s1. તો આને કહેવાય, અંદરના ઇલેક્ટ્રોનને કહેવાય ઇલેક્ટ્રોન કોર. અને આ જે બહારના ઇલેક્ટ્રોન રહી ગયા 2s1, એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. પડી સમજ? કોઈ આ રીતે બી લખે. બરાબર. અને હું અથવાની રીતે લખું. 1s2નો મતલબ શું થાય? હિલિયમ જ થાય. 2 ઇલેક્ટ્રોન. આમાં 2 હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન, એટલે 1s2માં આવી ગયા. અને હવે બાકી કાં રહ્યા? 2s1. તો ઇલેક્ટ્રોન કોર એટલે હિલિયમ જે સંપૂર્ણ ભરાઈ ગયેલું છે 1s2 વડે. અને બહારના ઇલેક્ટ્રોન એટલે 2s1. તો બહારના ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. હવે તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સલ્ફરનું. સલ્ફરનો નંબર આવે 16. બરાબર. સલ્ફરનો નજીકનો ઉમદા વાયુ નિયોન. નિયોનનો મતલબ કેટલા? 10 ઇલેક્ટ્રોન. નિયોન પછી શું ચાલુ થાય?
3s2 3p4 10 ને 2 12 ને 4 16 આ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને 10નો મતલબ મેં આગળ બી તમને સમજાવ્યું 1s2 2s2 ને 2p6 આ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે ને એટલા માટે એને ઇલેક્ટ્રોન કોર કહેવાય. અને આ જે બહાર તમે લખ્યું 3s2 ને 3p4 3sમાં 2 ઇલેક્ટ્રોન છે ને 3pમાં 4 એમ આના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા કહેવાય 6 કહેવાય. આ ઉપરનું ટોટલ કરવાનું 4 ને 2 6 તો આને સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ. ઓકે, તો આ તમારી વાત થઈ કોની ઇલેક્ટ્રોન કોર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની. હવે આપણે એક બહુ જ એક્સેપ્શનલ સવાલ જોવાનો છે, અપવાદવાળો સવાલ. અત્યાર સુધી તો મેં તમને શું કીધું 4s2 ને એવું આપણે લખતા હતા 2s2 બરાબર, એસમાં 2 ઇલેક્ટ્રોન જઈ શકે. પણ ક્રોમિયમ ને કોપર એક અલગ પ્રકારનું દર્શાવે છે ઇલેક્ટ્રોન રચના, જે તમને ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાશે 1 or 2 માર્ક્સમાં કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો તમે એમ એકચ્યુઅલ વેમાં તમે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખો? તો ક્રોમિયમનો નંબર આવે 24 બરાબર. આ 24ની નજીકનો નંબર કોણ આવે ઉમદા વાયુમાં? 18 નંબર આર્ગન આવે. પણ આપણે પહેલાં લોંગ કટ લખીએ 1s2 2s2 2p6 બરાબર. પછી કોણ આવશે 3s, પછી આવશે 3p. ઓકે, 1s 2s 2p 3s 3p, પછી 4s આવે, પછી 3d આવે. ઓકે, ચાલ આફબાવના નિયમ પ્રમાણે હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા છે 1s2 2s2 2p6 પછી 3s2 3p6. ઓકે, હવે 4s2 અત્યાર સુધી કેટલા ઇલેક્ટ્રોન થયા જો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 અને હવે જે છેલ્લા 4 બાકી રહ્યા તે ક્યાં જશે? અહીંયા 3d4 બરાબર. આ તમારી લોંગ મેથડ. હવે કોઈને યાદ જ છે કે 24 નંબર કોની નજીક આવે? આર્ગનની નજીક. તો તમારે કેટલે સુધી કાઢી નાખવાનું? આટલું તો કાઢી જ નાખવાનું. આટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે મેં ડાયરેક્ટ શું લખી દીધું? આર્ગન. બાકી કોણ લીધું લખવાનું? બાકી જે રહ્યું તે આ 4s2 ને 3d4 4s2 ને 3d4. હવે જો આ ઇલેક્ટ્રોન રચના તમે લખીને આવ્યા ક્રોમિયમ માટે જનરલ, આપણે તો ખબર જ છે હવે તે જ આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા છે, તો આ તો ટોટલી રોંગ મેથડ છે. આ એક અપવાદ છે. અત્યારથી જ તમે મોડે કરી નાખો, આ અપવાદ છે બરાબર. અપવાદ તો બધી જ જગ્યાએ હોય. તો અહીંયા એવું થાય છે એક ઇલેક્ટ્રોન 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો જ ઓછો હોવાથી ઉર્જાનો તફાવત ઓછો હોવાથી ઉર્જાનો તફાવત કેવો છે? ઘણો ઓછો હોવાથી બરાબર. ઘણો ઓછો હોવાથી બરાબર ઇલેક્ટ્રોન શું કરશે? અહીંયાથી ઇલેક્ટ્રોન જમ્પ મારશે, કૂદકો મારીને એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 4sમાંથી 3dમાં. બસ, તો આની નવી ઇલેક્ટ્રોન રચના તમારે મોડે કરવાની છે. આર્ગન 4s1 ને 3d5. આ એક અપવાદ છે. જો દર વખતે આપણે 4sમાં હોય 3sમાં હોય 2sમાં હોય બધામાં આપણે શું કરતા? 2 ઇલેક્ટ્રોન લખતા. પણ અહીં 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો ઓછો હોવાથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જાય? એસમાંથી ડીમાં બરાબર. એટલે 4s1 ને 3d5. એટલે હવે હું ડાયરેક્ટ જવાબ લખું છું કે ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના શું લખવાની? આર્ગન 4s1 અને 3d5 બરાબર. આ તમારી સાચી. અને ખોટી ઇલેક્ટ્રોન રચના કઈ હતી? આર્ગન 4s2 3d4. આ તમારી ટોટલી ખોટી ઇલેક્ટ્રોન રચના છે. એટલે એક્ઝામમાં અપવાદ યાદ રાખીને જોજો તો જ તમને આવડશે બરાબર. એવું એક બીજું બી અપવાદ છે કોપર. ચાલો તો હા, અને જે મેં તમને અપવાદ સમજાવ્યું તે અહીંયા બી કરીને બતાવે છે. જો એ લોકોએ 4sમાં 1 અને 3dમાં 5 ગોઠવેલા છે બરાબર છે. હવે કોપરને આપણે અપવાદ જોઈ લઈએ. કોપર કયા નંબર પર આવે? 29 નંબર પર. આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય જનરલમાં તો 29 નંબર કયા ઉમદા વાયુની નજીક આવે? 18ના નજીક આવે, આર્ગનના નજીક. ચાલો આર્ગન પછી તમને ખબર છે ચાલુ કોણ થાય? 4s ને 3d. તો તમે શું કરશો? 18 ને 2 20. આ 18 ઇલેક્ટ્રોન ને 2 20 અને બાકી રહ્યા તમે ક્યાં ગોઠવો? કોપરનો નંબર શું આવે? 29 નંબર. એટલે 18 ને 2 20 કાં તો હું શું? હા, 18 ને 2 20 ને બાકી રહ્યા કેટલા બાકી રહેશે? 9. એટલે 9 29 થઈ ગયા. આ તમે રચના લખી દેશો ક્રોમિયમની જેમ જ. પણ આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે. આની સાચી ઇલેક્ટ્રોન રચના હું લખું છું તો મેં તમને કીધું તેમ ઉર્જાનો તફાવત ઘણો ઓછો હોવાથી 4sમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જશે? 3dમાં. એટલે હવે આની ઇલેક્ટ્રોન રચના સાચી કઈ થઈ ગઈ? આર્ગન 4s1 અને 3d 10 બરાબર. તો આ એની એકચ્યુઅલીમાં સાચી ઇલેક્ટ્રોન રચના છે. તો આનો જવાબ લખી દઉં પહેલેથી. ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના અને કોપરની સાચી ઇલેક્ટ્રોન રચના હું પાછું લખું છું. આર્ગન
4s1 3d5 અને બીજું આર્ગન 4s1 અને 3d10. આને અર્ધપૂર્ણ કક્ષક કહેવાય અને આને પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. એનો મતલબ અહીંયા સમજાવ્યો જ છે. જો 5 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે આ હુન્ડના નિયમ પ્રમાણે, એ લોકો ઇલેક્ટ્રોનનું પેર નહીં કરે. અને બીજામાં કોપરમાં 10 ઇલેક્ટ્રોન છે. જો પહેલામાં 5 હતા એટલે એક ઇલેક્ટ્રોન ગોઠવાયા છે, બીજામાં 10 છે તો પહેલાં 5 ગોઠવાશે બરાબર ને, પછી આ 6 7 8 9 ને 10 એવી રીતે તમને એના એન્ટી ક્લોકવાઇઝ ગોઠવીને બતાવેલા છે. એટલે ઇલેક્ટ્રોન રચનામાં કેવું છે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના તો 2 પ્રકારની આવે, જે પૂર્ણ ભરાયેલી હોય તે, અને બીજી કેવી હોય? અર્ધપૂર્ણ ભરાયેલી હોય તે. તો અર્ધપૂર્ણ એટલે કેવી? D5. જો ડીમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવેલા છે ક્રોમિયમમાં, અને D5 બોલો કે 3D5 બોલો, અને પૂર્ણ ભરાયેલી કક્ષક એટલે એને શું કહેવાય? 3D10. કાં તો એ અર્ધપૂર્ણ દેવાની ટ્રાય કરે, 3D5ના ફોર્મમાં દેવાની ટ્રાય કરે, કાં તો એ પૂર્ણ ભરાવાની ટ્રાય કરે, 3D10ના ફોર્મમાં ગોઠવવાની ટ્રાય કરે. એટલે ક્રોમિયમ અને કોપરની સાચી ઇલેક્ટ્રોન રચના આર્ગન 4s1 3D5 છે, અને કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગન 4s1 3D10 છે. બરાબર? કાં તો એ પૂર્ણ ભરાવાની ટ્રાય કરે, કાં તો એ અર્ધપૂર્ણ દેવાની ટ્રાય કરે, એની સાચી ઇલેક્ટ્રોન રચના કહી શકીએ. બરાબર છે? તો આ લેક્ચરમાં તો આપણે ઇલેક્ટ્રોન રચના શું છે, કેવી રીતે લખાય, ઇલેક્ટ્રોન રચનાની વ્યાખ્યા, અને મેં તમને આ અપવાદ સમજાવ્યું ક્રોમિયમ અને કોપરનું. તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી શકો છો. થેન્ક યુ.